નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલા। વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર જ્ઞાન સહાયક માધ્યમિકનો બીજો તબક્કો જાહેર કરી દેવામાં આવ્યો છે અને જેની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે અને તેની શાળા પસંદગી ક્યારે શરૂ થશે જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। તો સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમારે જ્ઞાન સહાયક માધ્યમિકનો બીજો તબક્કો જોવા માટે સૌપ્રથમ જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને જેની લિંક છે તે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે। આપ ત્યાં આગળથી જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ શકશો। જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો ત્યારે આ પ્રકારનો મેનુ તમને જોવા મળશે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરતા જ્ઞાન સહાયક પ્રાથમિકનો બીજો તબક્કો તથા જ્ઞાન સહાયકનો માધ્યમિકનો બીજો તબક્કો એવું દર્શાવેલું છે। ત્યાં આગળ આપે જ્ઞાન સહાયક માધ્યમિકનો બીજો તબક્કો જોવાનો છે, જેની અંદર તેમને દર્શાવ્યું છે કે જ્ઞાન સહાયક માધ્યમિકનો બીજો તબક્કો જેની પ્રોવિઝનલ મેરિટ યાદી। તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોવિઝનલ મેરિટ યાદી જોઈએ તથા વિદ્યાર્થી મિત્રો કુલ ખાલી જગ્યાની માહિતી પણ આપેલી છે કે કઈ જગ્યાએ કેટલી ખાલી જગ્યાઓ છે। આપણે વિદ્યાર્થી મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી જોઈએ, જે આપણે ગણિત વિજ્ઞાનની ગુજરાતી માધ્યમની અંદર મેરિટ યાદી જોઈએ છીએ। અહીં વિદ્યાર્થી મિત્રો ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી માધ્યમ માટેની ખાલી જગ્યાઓની માહિતી પણ આપી છે અને વિદ્યાર્થી મિત્રો આપ ત્યાં આગળથી તે તમે ડાઉનલોડ પણ કરી શકશો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે જ્ઞાન સહાયક માધ્યમિક બીજા તબક્કા માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી જોઈએ, જેની અંદર ગુજરાતી માધ્યમમાં આપણે ગણિત વિજ્ઞાન માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી જોવાના છીએ। અહીં વિદ્યાર્થી મિત્રો ગણિત વિજ્ઞાનની બાજુમાં ડાઉનલોડનો ઓપ્શન છે, આપ ત્યાં આગળથી ડાઉનલોડ કરી શકશો। અહીં વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની અંદર જુદા જુદા વિષય માટે તમે પ્રોવિઝનલ મેરિટ યાદી છે તે ડાઉનલોડ કરી શકશો। આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ગણિત વિજ્ઞાન ગુજરાતી માધ્યમ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી। આપ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે। અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે જે પ્રથમ તબક્કાની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ શાળા પસંદગી મળી ગઈ હતી તે મિત્રોનું પ્રોવિઝનલ મેરિટ યાદીની અંદર નામ નથી આવેલ, અથવા તો જે મિત્રોએ શાળા પસંદગી કર્યા બાદ તેમને શાળા મળી ગઈ હતી અને તેમને રાજીનામું મૂક્યું હતું તે ઉમેદવારોનું પણ પ્રોવિઝનલ મેરિટ યાદીની અંદર નામ નથી આવેલ। અહીં એવા જ લોકોનું પ્રોવિઝનલ મેરિટ યાદીની અંદર નામ આવેલ છે કે જે લોકોએ શાળા પસંદગી કરી હતી અને તેમને શાળા ફાળવણી થઈ શકી ન હતી તે ઉમેદવારોનું જ આ પ્રોવિઝનલ મેરિટ યાદીની અંદર નામ આવેલ છે। તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। આપણે આ વિડીયોની અંદર જોયું કે જ્ઞાન સહાયક માધ્યમિકના બીજા રાઉન્ડ વિશે, જેની સમગ્ર બાબતે આપણે ચર્ચા કરી। જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિકના બીજા તબક્કા માટે શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે ત્યારે તે અંગેની અપડેટ છે તે આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે, જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો। જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી વોટ્સઅપ કોમ્યુનિટી કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો। તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। મળતા રહીશું અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।